હેલો એવરીવન. સો આપણે લાસ્ટ લેક્ચરમાં જેમ કે જનીનનું નિયમન કેવી રીતે થાય છે તેના વિશે ઇન્ટ્રોડક્ટરી વાત કરી હતી, રાઈટ? હવે જેનું આપણે ઉદાહરણ આજે જોઈ રહ્યા છીએ અને જે તમારા ચેપ્ટર 6નો ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ છે, થિયોરિટિકલ ટોપિક પણ, રાઈટ? જે છે લેક ઓપેરોન. ઓકે, અથવા તો તેને કહેવાય ઓપેરોન સંકલ્પના. હવે શું છે તેના વિશેની વાત કરી તો લેક મતલબ અહીંયા લેક્ટોઝ. તો લેક્ટોઝ એક પ્રકારની શર્કરા છે, રાઈટ? જે તમને ખ્યાલ છે. તો લેક્ટોઝનું નિયમન કેવી રીતે થાય છે, તો તેમાં કેટલા જનીનો અને કેટલી વસ્તુઓ છે તે કામ કરે છે તેના નિયમનમાં, રાઈટ? લેક્ટોઝના એટલે કે લેક્ટોઝના ચયાપચયમાં કઈ ક્રિયાઓ અને કયા તત્વો ભાગ ભજવે છે તેના વિશેની આપણે વાત કરી રહ્યા છીએ. તો આમ લેક એટલે કે લેક્ટોઝ ઓપેરોન વિશે સ્પષ્ટ માહિતી સૌપ્રથમ જનીનશાસ્ત્રી ફ્રાન્સિસ જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રી જેકસ મોનોડના સહિયારા પ્રયાસ પરથી મળી હતી. તો આ ક્વેશ્ચન તમને જેકોબ અને મોનોડનો ની પરિસંકલ્પના સમજાવો તેવી રીતે પણ પૂછાઈ શકે, રાઈટ? તો આ બંને સાયન્ટિસ્ટ છે તે ફેમસ છે, તો તેનું નામ છે તે યાદ રાખજો. લેક ઓપેરોનમાં પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે. પોલિસિસ્ટ્રોનિક એટલે કે ઘણા બધા જનીનો એક સાથે મળીને કોઈ એક પ્રક્રિયા છે તે સંભાળતો, જેમ કે લેક્ટોઝનું ચયાપચય. તો આ ચયાપચયની ક્રિયા માટે ઘણા બધા અણુઓ ભાગ ભજવતો, એના બધા અણુઓને બનાવવા માટે અલગ અલગ જનીનો હશે. તો આમ અહીં ઘણા બધા જનીનો છે તે પોતાનો ભાગ ભજવે એક ક્રિયા કરવામાં. તો હવે આ પ્રકારની વ્યવસ્થા છે તે બેક્ટેરિયામાં ખૂબ જ સામાન્ય હોય છે, જેને ઓપેરોન કહે છે. હવે ઓપેરોન શું છે તો કે તે ડીએનએનો જ ભાગ છે, બરાબર? એટલે અલ્ટિમેટલી આ ડીએનએની જ એક શૃંખલા છે, સિક્વન્સ છે, કે જેમાં થોડા ટુકડાઓ એટલે કે થોડા પાર્ટ છે જેને આપણે જનીનો કહીએ છીએ, તે ભેગા મળીને કોઈ એક ક્રિયાનું નિયમન કરતા હોય છે, જેને ઓપેરોન કહેવામાં આવે છે, રાઈટ? અલ્ટિમેટલી બધું શું છે? ડીએનએનો જ પાર્ટ છે, ડીએનએની જ શૃંખલા છે. ઓકે, તો આપણે જોઈએ હવે ઓપેરોનના પ્રકાર. તો કે ઓપેરોનના બે પ્રકાર હોય છે. પહેલું છે પ્રેરક અને બીજું છે અવરોધક. હવે પ્રેરકનું ઉદાહરણ જોઈએ તો તે છે લેક ઓપેરોન, કે જે આપણે હમણાં ડિટેલમાં ભણવાના છીએ. સેકન્ડ છે અવરોધક, તો જેનું ઉદાહરણ છે ટ્રિપ્ટોફેન ઓપેરોન. તો તેની શોર્ટમાં એક્સ્ટ્રા માહિતીમાં જોશું, તમને ટેક્સ્ટ બુકમાં ડિટેલ ડિસ્ક્રિપ્શન આપેલું નથી ટ્રિપ્ટોફેન ઓપેરોન. ઓકે, ફક્ત લેક ઓપેરોન છે એટલે કે પ્રેરક. હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો કે લેક ઓપેરોન છે તે આખું ઓપેરોન એટલે કે જે આખી એક પ્રક્રિયા છે લેક્ટોઝનું ચયાપચય, તે કોના દ્વારા નિયમન થાય છે તેનું, તો કે તે એક નિયામક જનીન જેને આઈ તરીકે દર્શાવવામાં આવે છે, પ્લસ 3 બંધારણીય જનીન ZYA કરીને 3 બંધારણીય જનીનો છે. તો આવા મુખ્ય 4 જનીનો દ્વારા આ લેક્ટોઝનું ચયાપચયની ક્રિયા છે જે તેનું નિયમન થાય છે. ઓકે, હવે લેક્ટોઝનું ચયાપચય કરવાની જરૂર શું બેક્ટેરિયામાં? તો ઘણી વખત જ્યારે ગ્લુકોઝ કે જે ડાયરેક્ટલી અવેલેબલ ના હોય તો ત્યારે એનર્જીના સોર્સ તરીકે લેક્ટોઝ છે તે યુટિલાઇઝ કરશે બેક્ટેરિયા, બરાબર? કેમ કે લેક્ટોઝ શું છે? ડાયસેકેરાઇડ્સ છે, જેનું જળ વિભાજન થાય બીટા ગેલોક્સિડેસ નામના ઉત્સેચકથી. તો તેના પરિણામે શું થાય તો કે આ ડાયસેકેરાઇડ છે તે મોનોસેકેરાઇડમાં પરિવર્તન પામે, એટલે કે ગેલેક્ટોઝ અને ગ્લુકોઝના અણુઓ છે તે છૂટા પડી જાય. તો આવી રીતે ગ્લુકોઝની ગેરહાજરીમાં જ્યારે લેક્ટોઝનો ઉપયોગ કરવામાં આવે એનર્જીના સોર્સ તરીકે, ઉર્જા મેળવવા માટે, શક્તિ મેળવવા માટે, ત્યારે કંઈક આવી પ્રક્રિયા છે એટલે કે લેક્ટોઝનું ચયાપચય છે તે કરવું જરૂરી બની જતું હોય છે બેક્ટેરિયામાં. ઓકે, હવે આ ક્રિયાઓ જેમ મેં તમને કીધું એમ કે 4 જનીન દ્વારા ટોટલ, એક નિયામક જનીન જેને આઈ અવરોધક કહેવાય અને 3 બંધારણીય જનીન ZYA તેના દ્વારા થાય છે. તો આ 4 જનીનનું કાર્ય શું છે જે હમણાં આપણે ડિટેલમાં તો જોશું જ, અહીંયા તમને શોર્ટમાં માહિતી આપેલી છે મેં. આઈ જનીન છે તે લેક ઓપેરોનના નિગ્રાહકનું સંકેતન કરે છે, એટલે કે અવરોધકનું સંકેતન. હમણાં તમને ડાયાગ્રામ દ્વારા સમજાવું જ છું એટલે વધારે ખ્યાલ આવશે. ઝેડ જનીન છે તે બીટા ગેલોક્સિડેઝ નામના ઉત્સેચકનું સંકેતન કરે છે, અને આ ઉત્સેચક ક્યાં ઇમ્પોર્ટન્ટ છે તો કે લેક્ટોઝનું બ્રેકડાઉન કરી અને તોડવા માટે, એટલે કે જળ વિભાજન દ્વારા મોનોસેકેરાઇડમાં બદલવા માટે. વાય જનીન તો તે પરમિયેઝ નામના ઉત્સેચકનું સંકેતન કરે છે કે જે બીટા ગેલેક્ટોસાઇડેઝની ક્રિયાશીલતાને વધારશે, અને એ જનીન છે તે ટ્રાન્સ એસિટાઇલેઝ નામના ઉત્સેચકનું
સંકેતન કરે છે. તો આમ આ રીતે લેક ઓપેરોનના ત્રણેય જનીનોનો ઉત્પાદનો લેક્ટોઝ ચયાપચય માટે આવશ્યક હોય છે. ઓકે, તો આ ઇન્ટ્રોડક્ટરી વાત કરીએ આપણે લેક ઓપેરોની. હવે ડાયાગ્રામ દ્વારા સમજીએ, જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ડાયાગ્રામ સમજાઈ જશે તો તમને ઓટોમેટિક થિયરી છે તો તમે જાતે પણ લખી શકશો, રાઈટ. તો સૌપ્રથમ આપણે ફોર એક્ઝામ્પલ આ કોઈ એક જનીનનો ભાગ છે, એટલે કે ડીએનએ છે, જેના ઉપર આવા ઘણા બધા જનીનો આવેલા છે. ઓકે, હવે જેમાં સૌપ્રથમ પ્રમોટર આપેલું છે, પી એટલે આઈ જનીન છે, પાછું પ્રમોટર રિજન છે, ઓ છે એટલે કે ઓપરેટર છે, અને ઝેડ વાય એ જનીનો છે, જેને રચનાત્મક જનીન કહેવાય. ઓકે, તો આવા કંઈક જનીનો આવેલા છે. હવે શું થશે તો કે સૌપ્રથમ હવે જે આ લેક ઓપેરોન છે તે હંમેશા સ્વિચ ઓફ રહેશે જ્યારે તેનું જરૂરિયાત હોય, એટલે કે જેની એની પ્રોડક્ટની જરૂરિયાત હોય, નિપજની જરૂરિયાત હોય, ત્યારે જ તે સ્વિચ ઓન થશે. ઓકે, તો સામાન્ય અવસ્થામાં લેક ઓપેરોન છે એટલે કે લેક્ટોઝ ઓપેરોન છે તે કેવો રહેશે? બંધ રહેશે. ઓકે, જ્યારે જરૂર હશે ત્યારે ચાલુ થશે. ઓકે, તો બંધ કેવી રીતે રહેશે? તો તે પ્રક્રિયા છે તો કે આઈ જનીન જેના દ્વારા, એટલે આ જનીન છે તો શું કરશે? તે પહેલાં એમઆરએનએ બનાવે ને પછી તેમાંથી પ્રોટીન બને, એટલે કે જે પણ નિપજ બનાવી હોય તે બને, રાઈટ. તો આઈ જનીન છે તે નિગ્રાહક એમઆરએનએ બનાવશે અને આ એમઆરએનએમાંથી પ્રોડક્ટ બનશે, એટલે કે નિગ્રાહક બનશે. નિગ્રાહક મીન્સ અવરોધક. ઓકે, તો આઈ જનીન દ્વારા અલ્ટિમેટલી કોનું નિર્માણ થશે? નિગ્રાહકનું. અને નિગ્રાહક છે તે અહીં ઓપરેટર અણુ સાથે જઈને જોડાઈ જશે, અહીં બંધ બનાવી દેશે. એટલે શું થશે તો કે હવે ઓપરેટર જ ઓપન નથી, એનો મતલબ કે હવે અહીં કોઈ પણ આરએનએ પોલિમરેઝ આવીને નહીં જોડાઈ શકે અને બાકીના જે ત્રણેય રચનાત્મક જનીનો છે તેનું સંકેતન નહીં થાય, એટલે કે ત્રણેય ઉત્સેચકો નહીં બને. ક્લિયર? તો નિગ્રાહક અણુ જે અહીં બનેલો છે ઓપરેટર સાથે જોડાય છે અને આરએનએ પોલિમરેઝ દ્વારા થતા ઓપેરોનના પ્રત્યાંકનને અટકાવે છે. નહીં તો હકીકતમાં જ્યારે સ્વિચ ઓન થાય ત્યારે શું થાય તો કે અહીં ઓપરેટર સાથે આરએનએ પોલિમરેઝ જોડાય અને તે આગળ વધી આ ત્રણેય જનીનોનું એમઆરએનએમાં રૂપાંતર કરે ને એમાંથી પ્રોટીન બનાવે. એટલે પ્રોટીન એટલે કે 3 પ્રકારના ઉત્સેચકો બનશે, ઝેડ વાય અને એમાંથી. અને આ ત્રણેય ઉત્સેચકો છે તે એક્ટિવ થશે કોને કરવા માટે તો કે લેક્ટોઝનું ચયાપચય કરવા માટે ત્રણેય ઉત્સેચકો જવાબદાર છે. એટલે જો તે ઉત્સેચકો જ ન બને તો લેક્ટોઝનું ચયાપચય થાય નહીં, એટલે કે સામાન્ય અવસ્થામાં લેકોપેરોન છે તે સ્વિચ ઓફ રહેશે. ઓકે, તો સામાન્ય અવસ્થામાં આવું થાય કે ફક્ત આઈ જનીન દ્વારા નિગ્રાહક બને અને નિગ્રાહક છે તે ઓપરેટર સાથે જોડાઈ જાય, એટલે કે અહીં હવે આરએનએ પોલિમરેઝ નહીં જોડાઈ શકે, એટલે કે આ 3 જનીનો છે રચનાત્મક જનીનો, તેમાંથી ઉત્સેચક નહીં બને. ક્લિયર? તો આવું ક્યારે થાય તો કે પ્રેરકના અભાવમાં. પ્રેરક ન હોય ત્યારે સ્વિચ ઓફ રહેશે. તો સ્વિચ ઓન કરવા માટે શું પદ્ધતિ છે તે જોવા મળે લેકોપેરોનમાં, તો હવે તે જોઈએ. તો ફોર એક્ઝામ્પલ આ અગેઇન પાછું સેમ જનીનો છે બધા, એટલે કે ડીએનએની કોઈ શૃંખલા છે જેમાં બધા જનીનો આવેલા છે. ક્લિયર? હવે શું થશે તો કે નિગ્રાહક તો બને જ છે, એટલે કે નિગ્રાહક એમઆરએનએ બનશે, એટલે કે નિગ્રાહક અણુ બનશે જેમ સ્વિચ ઓફ અવસ્થામાં બને છે. હવે શું થશે તો કે પ્રેરક કે જે લેક્ટોઝ પોતે જ હોય છે, લેક્ટોઝનું જ અણુ હોય છે જે પ્રેરક તરીકે વર્તે, તે શું કરશે તો કે તે આ નિગ્રાહક અણુ સાથે જોડાઈ જશે, એટલે કે તે પ્રેરક નિગ્રાહક સંકુલ બનાવી દેશે. ક્લિયર? એટલે હવે આ નિગ્રાહક છે તે કેવો થઈ ગયો? નિષ્ક્રિય થઈ ગયો, કેમ કે તેનું જે જોડાણ ભાગ હતો કે જે ઓપરેટર સાથે જોડાઈ શકતો તે ભાગ સાથે કોણ જોડાઈ ગયું? પ્રેરક જોડાઈ ગયું. એટલે હવે નિગ્રાહક પાસે કોઈ ખાલી જગ્યા નથી જોડાવા માટે, રાઈટ? એટલે તે ઓપરેટર સાથે જઈને જોડાઈ નહીં શકે, એનો મતલબ ઓપરેટર ખુલ્લો રહી ગયો. તો હવે આ ઓપરેટરમાં કોણ જોડાશે આવીને? આરએનએ પોલિમરેઝ. ક્લિયર? તો આમ પ્રેરક જ્યારે હાજર હોય તો આ પ્રેરક છે તે નિગ્રાહક એટલે કે અવરોધક સાથે જોડાય અને તેને નિષ્ક્રિય કરી દે. એટલે શું થાય? તે ઓપરેટર સાથે જોડાઈ ન શકે. જેમ કે સ્વિચ ઓફ અવસ્થામાં નિગ્રાહક છે તે ઓપરેટર સાથે જોડાતો હતો, તેમ સ્વિચ ઓન અવસ્થામાં તે જોડાઈ શકશે નહીં. શું કામે? કેમ કે તેની જોડાણ જગ્યા હતી, જોડાણ ભાગ હતો, તે તો હવે પ્રેરકે જોડાઈને ત્યાં બંધ કરી દીધો. તો હવે શું થશે તો કે અહીં ઓપરેટર છે ત્યાં આરએનએ પોલિમરેઝ જોડાશે, બાઇન્ડ થશે અને આગળ વધીને આ 3 જનીનો ઝેડ વાય અને એ જનીનમાંથી
mRNA બનશે, એટલે કે પ્રત્યાંકનની ક્રિયા થશે અને તેમાંથી ભાષાંતર થઈ 3 પ્રકારના ઉત્સેચક બનશે. કયા 3 ઉત્સેચક? બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમીએસ અને ટ્રાન્સ એસિટાઇલેસ. અને આ ત્રણેય ઉત્સેચક છે તે લેક્ટોઝના ચયાપચયમાં પોતાનો ભાગ છે તે ભજવશે. ક્લિયર? તો આમ આકૃતિ પરથી પહેલી છે જે સ્વિચ ઓફ અવસ્થાની છે કે ત્યારે પ્રેરક ન હોય, એટલે કે પ્રેરકના અભાવમાં. સેકન્ડ છે તે પ્રેરકની હાજરીમાં, એટલે કે સ્વિચ ઓન અવસ્થામાં લેકોપેરોનમાં શું થાય તેની આપણે ડિસ્ક્રિપ્શન દર્શાવેલું છે. ઓકે, ક્લિયર? તો હવે આપણે થિયોરિટિકલ પોર્શનની વાત કરીએ કે લેકોપેરોનમાં કેવી રીતે એક્ટિવિટીઝ છે તે જોવા મળતી હોય છે. ઓકે, તો હવે આ એક પ્રકારનું શું છે? પ્રેરક ઓપેરોન તંત્ર છે કે જે સામાન્ય રીતે સ્વિચ ઓફ અવસ્થામાં રહે છે. તો મેં તમને જેમ પહેલાં જ વાત કરી એમ કે સામાન્ય રીતે લેકોપેરોન છે તે સ્વિચ ઓફ રહેશે, જ્યારે તેની જરૂર હશે ત્યારે જ તે ઓન થશે. તો ઘણા ઓપેરોન એવા હોય કે જે ચાલુ જ રહેશે, જ્યારે તેનું કામ નહીં હોય ત્યારે તેને બંધ કરવા પડશે. અહીં શું છે લેકોપેરોનમાં? તેને જરૂર પડે ત્યારે ચાલુ કરવો પડે એમ છે. ઓકે, અને તે માત્ર ત્યારે જ કામ કરે છે જ્યારે કોષમાં હાજર રહેલા પદાર્થનું પાચન કરવાનું હોય. આમ પ્રેરક ઓપેરોન તંત્ર સામાન્ય રીતે અપચય પથમાં જોવા મળે છે, જેમ કે ઉદાહરણ છે ઇકોલાઈનું લેકોપેરોન. ઓકે, તો અપચય પથ, તો તમને ખ્યાલ છે 2 પ્રકારની ક્રિયાઓ થાય, ચય ક્રિયાઓ અને અપચય ક્રિયાઓ. ચય એટલે કે નિર્માણ કરવું અને અપચય એટલે કે તોડવું. બરાબર? તો અહીં શું છે? લેક્ટોઝ અણુને આપણે તોડવાનો જ છે. તેમાંથી 2 એટલે લેક્ટોઝ છે તે ડાયસેકેરાઇડ છે. બરાબર? તો આ ડાયસેકેરાઇડ તૂટી અને 2 મોનોસેકેરાઇડ બનાવશે, જેમાંનો ગ્લુકોઝ છે તે ઉર્જાના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે. ક્લિયર? તો આ કયા પ્રકારની ક્રિયા કરશે લેકોપેરોન છે તે? અપચય ક્રિયા માટે. રાઈટ? એમ કે અહીં શું કરવામાં આવે છે? તોડવામાં આવે છે. કોને? લેક્ટોઝને. ઓકે, તો હવે આપણે વાત કરીએ આ દરેક અણુ વિશેની ડિટેલમાં કે આ પ્રેરક એટલે કે લેક્ટોઝ છે તે આપણે અહીં આકૃતિમાં તો શોર્ટલી સમજ્યા કે તે નિગ્રાહક સાથે જોડાઈ જાય, એટલે નિગ્રાહકની જે બંધ બનાવવાની જગ્યા હોય તે ફૂલ થઈ જશે, પેક થઈ જશે, એટલે કે તે હવે ઓપરેટર સાથે નહીં જોડાઈ શકે. પરિણામે ઓપરેટર અણુ ખુલ્લો છે એટલે ત્યાં આરએનએ પોલિમરેઝ જોડાઈ શકશે. ક્લિયર? પણ આ પ્રેરકનું કાર્ય શું છે અને કેવી રીતે તે ઉત્સર્જિત થાય છે અને ક્રિયા કરે છે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. ઓકે, તો હવે આપણે વાત કરીએ પ્રેરક વિશેની. તો પ્રેરકનું કામ શું છે? તો કે નિગ્રાહક એટલે કે અવરોધકને રોકવાનું. તો સક્રિય નિગ્રાહક અણુ જ્યારે પ્રેરક સાથે જોડાય એટલે કે પ્લસ પ્રેરક, તો તે શું કરશે? નિગ્રાહકને નિષ્ક્રિય કરી દેશે, એટલે કે નિષ્ક્રિય નિગ્રાહક. ઓકે, હવે પ્રેરક શું છે? તો કે પ્રેરક એક રસાયણ છે, અથવા તો તે કોઈ પણ અણુ હોઈ શકે પ્રેરક તરીકે, જેમ કે તે પ્રક્રિયાર્થી પણ હોઈ શકે, તે કોઈ પણ પ્રકારનો અંતઃસ્ત્રાવ પણ હોઈ શકે, અથવા તો તે ચયાપચયક કોઈ અણુ પણ હોઈ શકે. ક્લિયર? હવે જે અવરોધકોના એટલે કે નિગ્રાહકના સંપર્કમાં આવ્યા પછી પ્રેરક અવરોધક સંકુલ બનાવે છે. તો આપણે અહીં જોયેલું જ છે કે નિગ્રાહક છે જે પ્રેરક સાથે જોડાય એટલે કે પ્રેરક નિગ્રાહક સંકુલ બને, અથવા તો પ્રેરક અવરોધક સંકુલ આપણે કહી શકીએ. ક્લિયર? તો આવી રીતે સંકુલ છે તે બનાવશે. હવે વાત કરીએ તો કે આ સંકુલ છે હવે ઓપરેટર જનીન સાથે જોડાઈ શકતા નથી, એટલે કે જ્યારે પ્રેરક આવશે, જ્યારે પ્રેરક આવી અને નિગ્રાહક સાથે જોડાશે, પરિણામે આ સંકુલ જે બન્યું હશે તે હવે ઓપરેટર સાથે જોડાઈ શકે નહીં, કે જે સામાન્ય અવસ્થામાં અવરોધક છે તે ત્યાં ઓપરેટર સાથે જઈને જોડાઈ જતો હતો, તે હવે શક્ય બનશે નહીં પ્રેરક ના હોવાથી. જેથી અવરોધકનું કાર્ય છે તે નષ્ટ થઈ જાય છે અને ઓપેરોન છે તે સ્વિચ ઓન થાય છે. ઓકે, હવે મુક્ત ઓપરેટર જનીન, કેમ કે હવે ત્યાં અવરોધક જોડાઈ નથી શકતો, તો હવે આ ઓપરેટર છે તે મુક્ત થઈ ગયો. એ ઉત્સેચકો બનાવવા માટે રચનાત્મક જનીનોનું ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન પ્રેરે છે. આમ ઓપરેટર મુક્ત થઈ જવાને કારણે હવે તે શું કરશે? તો કે તે તેના પછી આવેલા 3 રચનાત્મક જનીનો છે જે ઝેડ, વાય અને એ, આ 3 માંથી હવે શું કરશે? તો કે તે ઉત્સેચકોનું નિર્માણ કરશે, એટલે કે પ્રત્યાંકનની ક્રિયા કરશે અને ત્યારબાદ
ભાષાંતરણની ક્રિયા થઈ અને છેલ્લે 3 ઉત્સેચકો બનશે જે લેક્ટોઝના ચયાપચયની ક્રિયામાં ભાગ ભજવશે. ઓકે, તો આમ નિગ્રાહક દ્વારા લેક ઓપેરોનના નિયમનને નકારાત્મક નિયમન કહે છે. જેમ કે તમને ખબર છે હવે કે લેક ઓપેરોન છે તે સામાન્ય અવસ્થામાં સ્વિચ ઓફ જ રહે છે, એટલે કે બંધ જ રહે છે. એટલે કેવું થયું? નકારાત્મક નિયમન. અને કોણ કરે છે નકારાત્મક નિયમન? નિગ્રાહક અણુ, એટલે કે અવરોધક અણુ. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો એમસીક્યુ માટે ખાસ, કે નિગ્રાહક દ્વારા કોઈ પણ ઓપેરોનનું નિયમન થતું હોય તો તેને કેવું નિયમન કહેવાય? નકારાત્મક નિયમન. ઓકે, તો અહીં લેક ઓપેરોનમાં પણ સેમ થાય છે, એટલે લેક ઓપેરોનનું નિયમન પણ કેવું કહેવાય? નકારાત્મક નિયમન. હવે વાત કરીએ તો આ લેક્ટોઝની, કે તેનું ચયાપચય કરવાની શું જરૂર છે અને કેવી રીતે થાય છે. તો કે કાર્બનનો સૌથી ઉત્તમ સ્ત્રોત કે જે છે ગ્લુકોઝ, તો તેની એટલે કે ગ્લુકોઝની ગેરહાજરીમાં જો બેક્ટેરિયાને સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે ત્યારે ઉત્સેચક પરમિએઝની ક્રિયા દ્વારા લેક્ટોઝ છે તે બેક્ટેરિયાના કોષની અંદર દાખલ થાય છે. એટલે કે આપણે જે માધ્યમ આપેલું હોય તેમાં ફોર એક્ઝામ્પલ આપણે ગ્લુકોઝની બદલે લેક્ટોઝ આપી છે, શર્કરા, બરાબર? તો શું થશે? તો કે હવે આ બેક્ટેરિયાને તેનું શોષણ કરવું પડશે. તો કે હવે લેક્ટોઝને કોષની અંદર જવા માટે કોણ મદદ કરશે? ઉત્સેચક છે પરમિએઝ. ક્લિયર? તો તે પહેલા તો લેક્ટોઝને બેક્ટેરિયાના કોષની અંદર દાખલ થવા દેશે. હવે ત્યારબાદ જ્યારે ઓપેરોન સ્વિચ ઓફ હોય ત્યારે પણ કોષમાં થોડા પ્રમાણમાં ઉત્સેચક હાજર હોય છે. એટલે પરમિએઝ ઉત્સેચક જ્યારે ઓપેરોન ઓન થાય ત્યારે તો બનશે જ, પરંતુ એ પહેલાં પણ થોડા પ્રમાણમાં કોષની અંદર પહેલેથી જ હાજર હોય છે. જેથી શું થાય? તો કે જેથી થોડા લેક્ટોઝ અણુઓ સક્રિય બની પ્રેરક તરીકે વર્તી અને નિગ્રાહક સાથે જોડાય છે. એટલે કે લેક્ટોઝ અણુ પોતે જ પ્રેરક તરીકે વર્તન કરશે અને તે નિગ્રાહક સાથે જોડાઈ જશે. પરિણામે આ નિગ્રાહક છે તે ઓપરેટર સાથે નહીં જોડાઈ શકે અને ત્રણેય ઉત્સેચકો માટેના જનીન છે તે પોતે પ્રત્યાંગણની ક્રિયા કરી શકશે ઇઝીલી. રાઈટ? તો આવી રીતે લેક્ટોઝ અણુ પોતે જ પ્રેરક તરીકે વર્તશે. હવે પ્રેરક તરીકે વર્તી અને નિગ્રાહક સાથે તે જોડાય છે, જેથી ઓપરેટર જનીન સાથે જોડાઈ ન શકવાને લીધે ઓપેરોન સ્વિચ ઓન થાય છે. તો આમ ઓપેરોન સ્વિચ કોની મદદથી થાય છે? પ્રેરક અણુની મદદથી. અને આ પ્રેરક તરીકે કોણ વર્તે છે? લેક્ટોઝ, શર્કરા પોતે જ. ઓકે, હવે 3 જનીનો 3 ઉત્સેચકો તરીકે વર્તે છે અને લેક્ટોઝનું ચયાપચય કરે છે. તો કયા 3 ઉત્સેચકો છે? બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ. ક્લિયર? હવે આ ત્રણેય ઉત્સેચકો બનાવવા માટેના જે જનીનો છે તેને શું કહેવાય? રચનાત્મક જનીન, કોમનલી, બરાબર? કે જે એકચ્યુઅલ ક્રિયા કરવા માટે જવાબદાર છે. તો આ રચનાત્મક જનીન વિશેની વાત કરી. અહીં સુધીની આપણે વાત કરી પ્રેરક અણુની. ઓકે, કે પ્રેરક અણુનું કાર્ય શું અને તે કેવી રીતે પોતાની ક્રિયા છે તે કરશે. હવે જોઈએ આપણે રચનાત્મક જનીનની વાત. તો કે આ જનીનો એમઆરએનએ બનાવે છે જે પછીથી પ્રોટીન બનશે. હવે ઓપેરોનમાં 2 કે વધુ રચનાત્મક જનીનો હંમેશા હાજર હોય છે. ઓપેરોનના પ્રત્યેક રચનાત્મક જનીનને શું કહેવાય? સિસ્ટ્રોન કહે છે. એમસીક્યુ માટે લાઇન્સ બધી યાદ રાખવાની છે તમારે, રાઈટ? તો હવે આપણે આ લેકોપેરોનની વાત કરીએ તો તેમાં કેટલા રચનાત્મક જનીન છે? લેકોપેરોનમાં 3 રચનાત્મક જનીન છે, રાઈટ? ક્યાં 3? ઝેડ, વાય અને એ. આ જનીનો એકબીજાની નજીક આવેલા છે, તેથી તે સંલગ્ન છે, એટલે જોડાયેલા છે. 3 એકી સાથે કાર્ય કરશે, જે 3 ઉત્સેચકોનું નિર્માણ કરે છે. તો આપણે જેમ હમણાં આકૃતિમાં જોયું, આ 3 જનીનો જે પિંક કલરથી દર્શાવેલા છે, ઝેડ, વાય અને એ, આ ત્રણેયને શું કહેવાય? રચનાત્મક જનીન. શું કામ? કેમ કે તેના દ્વારા જ એમઆરએનએ બનશે ને એમઆરએનએમાંથી 3 ઉત્સેચકો બનશે. ક્લિયર? એટલે આ કેવા છે? રચનાત્મક જનીનો છે. અને આ ત્રણેય જનીનો જો એકબીજાની પાસે આવેલા છે, એટલે કે તે કેવા છે? સંલગ્ન છે, જોડાયેલા છે. ઓકે, તો વાત કરીએ ત્રણેય જનીનો વિશેની. તો લેકોપેરોનમાં 3 રચનાત્મક જનીન છે, જેમાંનું પહેલું છે જનીન ઝેડ. ઓકે, તો આ ઝેડ છે તે કોનું નિર્માણ કરશે? તે બીટા ગેલેક્ટોસાઇડેઝ નામના ઉત્સેચકનું નિર્માણ કરશે. અને આ ઉત્સેચકનું કાર્ય શું? એને આપણે નિર્માણ કરવાની જરૂર શું કામ પડી? તો કે જે લેક્ટોઝને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં છૂટા પાડે છે.
તો કે આમ ડાયસેકેરાઇડને મોનોસેકેરાઇડમાં ફેરવવા માટે બીટા ગેલેક્ટોસાઇડસ ઉત્સેચક છે તે જરૂરી હોય છે. સેકન્ડ જનીન છે જનીન વાય, જે પરમિયેઝ ઉત્સેચકનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. અને આ પરમિયેઝનું કાર્ય શું? તો કે તે બહારથી લેક્ટોઝને કોષમાં પ્રવેશવામાં મદદ કરે છે. એટલે કે જે માધ્યમમાં, પોષણ માધ્યમમાં લેક્ટોઝ આપણે ઉમેરેલો છે તે લેક્ટોઝ બેક્ટેરિયાના કોષની અંદર લઈ જવા માટે કોણ મદદ કરશે? પરમિયેઝ ઉત્સેચક. ઓકે, નેક્સ્ટ વાત કરીએ જનીન એ છે જે નિર્માણ કરશે ટ્રાન્સ એસિટાઇલેઝ નામના ઉત્સેચકનું. અને ફરી પાછું આ ઉત્સેચકનું કાર્ય શું છે? તો કે જે એસિટાઇલ કોએમાંથી એસિટાઇલ સમૂહને બીટા ગેલેક્ટોસાઇડેઝમાં સ્થાનાંતરિત કરે છે. પરિણામે બીટા ગેલેક્ટોસાઇડેઝ છે તે વધારે સક્રિયતાથી કામ કરી શકે, એટલે કે લેક્ટોઝનું ફટાફટ ગ્લુકોઝમાં રૂપાંતરણ કરી શકે. ક્લિયર? તો આ વાત થઈ રચનાત્મક જનીનોની કે જે મુખ્ય છે. ત્યારબાદ ઓપરેટર જનીન. તો ઓપરેટર જનીનનું કામ શું? એટલે ઓપેરોનમાં જેટલા પણ જનીનો છે તે દરેકનું ડિસ્ક્રિપ્શન આપણે થિયરીમાં આપવાનું હોય, બરાબર? એટલે જેમ કે નિગ્રાહક બનાવતું આઈ જનીન છે, પછી પ્રમોટર, ઓપરેટર અને ત્રણેય રચનાત્મક જનીનો. તો આ બધા વિશેની શોર્ટમાં માહિતી આપવાની રહેશે જ્યારે તમને આ ક્વેશ્ચન ફૂલ લેન્થ પૂછાય ત્યારે, થિયોરેટિકલ. ઓકે, તો આપણે તે જ જોઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે જોયું પ્રેરક અણુ વિશેની વાત, પછી જોયું આપણે 3 રચનાત્મક જનીનો ઝેડ, વાય અને એ. હવે આપણે વાત કરી રહ્યા છીએ ઓપરેટર જનીન, કે જેના વિશેની માહિતી તમે આકૃતિ થ્રુ સમજી જ ગયા છો, પરંતુ આપણે થિયોરેટિકલ કેવી રીતે લખવી તેના પોઈન્ટ્સ છે તે અહીં જોઈ રહ્યા છીએ. તો હવે છે ઓપરેટર જનીન, કે જેને ઓ વડે દર્શાવવામાં આવે, રાઈટ? તો તેનું શું કાર્ય? તો કે તે રચનાત્મક જનીન પાસે આવેલા હોય છે અને રચનાત્મક જનીન દ્વારા સર્જાતા mRNA સંશ્લેષણનું તે નિયંત્રણ કરે છે. કેવી રીતે નિયંત્રણ કરશે? તો કે તે અવરોધકો, કે જેને નિગ્રાહક પણ કહેવાય, તે અવરોધકો દ્વારા સ્વિચ ઓફ થાય છે. તો તમને ખ્યાલ છે કે જેવો નિગ્રાહક અણુ બનશે તે જઈને ઓપરેટર સાથે જોડાઈ જશે, એટલે પરિણામે સ્વિચ ઓફ અવસ્થામાં રહેશે ઓપેરો. પરંતુ જ્યારે પ્રેરક અણુ આવશે તો પ્રેરક અણુ અવરોધકો સાથે જોડાઈ જાય, એટલે કે હવે અવરોધક ઓપરેટર સાથે જોડાઈ શકશે નહીં અને તેના લીધે થઈને ઓપેરોન છે તે સ્વિચ ઓન થઈ જાય, રાઈટ? તો અહીં જ પોઈન્ટ લખેલો છે. આમ અવરોધકો દ્વારા સ્વિચ ઓફ રહે છે ઓપેરોન, પરંતુ જ્યારે પ્રેરક છે તે અવરોધકોને દૂર લઈ જાય છે અને તે રચનાત્મક જનીનને કાર્ય કરવા માટે ઓપરેટરને સ્વિચ ઓન કરે છે. તો આમાં ઓપરેટર જનીન છે તે ખરેખર સ્વિચ ઓન અને ઓફ થવા માટે, એટલે કે સ્વિચ તરીકેનું કાર્ય કરે. અને આ સ્વિચ ઓન અને ઓફ કરવા માટે, તો કે ઓફ કરવા માટે નિગ્રાહક અણુ હોય, ઓન કરવા માટે પ્રેરક અણુ હોય. ક્લિયર? તો તમે એવું માની શકો કે ઓપરેટર છે તે સ્વિચ છે અને નિગ્રાહક અને પ્રેરક છે તે ઓન ઓફ સિગ્નલ છે. ક્લિયર? તો નિગ્રાહક એટલે કે અવરોધક છે તે સ્વિચ ઓફ રાખશે ઓપરેટરને અને પ્રેરક અણુ છે તે સ્વિચ ઓન કરશે. અને આ સ્વિચ કઈ છે? તો કે તે ઓપરેટર છે. ક્લિયર? તો આવી રીતે તમે ઇઝીલી યાદ રાખી શકો. બીજું છે પ્રમોટર જનીન. તો તમે જનીનની સંરચના વિશે ભણી ગયા છો ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં, મેં તમને એક લેક્ચરમાં સમજાવેલું છે. આ પ્રમોટર જનીન છે તે શું કાર્ય કરે? તો કે આ પ્રમોટર સ્થાન એટલે કે ત્યાં આરએનએ પોલિમરેઝનું જોડાણ સ્થાન કહેવાય. આ પ્રમોટરની જે સિક્વન્સ હોય તે કોના દ્વારા ઓળખાણ પામે? તો કે આરએનએ પોલિમરેઝ દ્વારા. આરએનએ પોલિમરેઝ કે જે હવે એમઆરએનએનું નિર્માણ કરશે તે ત્યાં જઈને જોડાય, કે જ્યાં પ્રમોટર સિક્વન્સ હોય. ઓકે, તો પ્રમોટર જનીન છે તેનું કાર્ય શું? તો કે જ્યારે ઓપરેટર જનીન કાર્યરત હોય, એટલે કે ઓપરેટર સ્વિચ ઓન હોય, ત્યારે ઉત્સેચક આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાય અને પ્રત્યાંકનની ક્રિયા દ્વારા રચનાત્મક જનીનોમાંથી એમઆરએનએનું નિર્માણ કરશે. ક્લિયર? તો આમ પ્રમોટરનું કામ શું છે? તો કે આ પ્રમોટર ત્યારે જ કામ કરી શકશે જ્યારે ઓપરેટર સ્વિચ ઓન હોય, બરાબર? એટલે કે હવે ઓપેરોન સ્વિચ ઓન છે, એટલે કે કાર્ય કરવા માટે તેને ગ્રીન સિગ્નલ મળી ગયું છે. પરિણામે શું થશે? તો કે આરએનએ પોલિમરેઝ આવશે અને આરએનએ પોલિમરેઝ છે તે પ્રમોટર સાથે જોડાશે અને આમ ત્યાંથી હવે તે આરએનએ પોલિમરેઝ ધીમે ધીમે આગળ વધશે રચનાત્મક જનીનો ત્રણેય ઝેડ, વાય અને એ તરફ, અને ત્રણેયમાંથી એમઆરએનએ બનાવશે, એટલે કે પ્રત્યાંકનની ક્રિયા કરશે અને પરિણામે છેલ્લે ભાષાંતરણ થઈને 3 ઉત્સેચકો બનશે કે જે મેઇન જરૂરી છે લેક્ટોઝના, ખાસ કરીને ચયાપચય માટે.
ક્લિયર? તો આ કામ થઈ ગયું પ્રમોટરનું. પ્રમોટરનું ફક્ત એક જ કામ છે કે આરએનએ પોલિમરેઝને જોડવા દેવું. પણ આરએનએ પોલિમરેઝ ક્યારે જોડાય? જ્યારે ઓપરેટર છે તે સ્વિચ ઓન હોય ત્યારે, રાઈટ? અને લાસ્ટ અવરોધક. તો અવરોધકનું કામ શું છે? તો આપણને ખ્યાલ જ છે કે તે શું કરે, તો કે તે ઓપેરોડને બંધ કરવાનું કામ કરશે, સ્વિચ ઓફ કરવાનું. તો અવરોધકો એટલે કે નિગ્રાહક તે નિયંત્રક જનીન દ્વારા ઉત્પાદિત પ્રોટીન છે. હવે તે ઓપરેટર જનીન સાથે જોડાય છે. તેથી હવે તે ઓપરેટર સાથે જોડાય એટલે શું કરે? તો કે ત્યાં હવે આરએનએ પોલિમરેઝ ન જોડાઈ શકે, બરાબર? એટલે શું થશે? તેથી રચનાત્મક જનીનોનું પ્રત્યાંકન અટકે છે. અને પ્રત્યાંકન જ ન થાય તો પાસાંતરણ પણ ન થાય અને પરિણામે ત્રણેય ઉત્સેચકોનું પણ નિર્માણ નહીં થાય. હવે અવરોધકો છે તે બે જોડાણ સ્થાન ધરાવે. એક તો કે ઓપરેટર જનીન સાથે તે જોડાતા હોય છે અને બીજું પ્રેરક સાથે. તો આમ અવરોધકોમાં બે જોડાણ સ્થાન આવેલા હોય કે એક સામાન્ય અવસ્થામાં તે ઓપરેટર જનીન સાથે જોડાય અને પરિણામે ઓપેરોડને સ્વિચ ઓફ રાખે, પરંતુ જ્યારે પ્રેરક હાજર હોય તો પ્રેરક તેની સાથે અવરોધક સાથે જોડાશે અને ઓપેરોન છે તે સ્વિચ ઓન થશે. ક્લિયર? તો આવી રીતે દરેક જનીન છે તે પોતાનો ભાગ ભજવે છે કોઈ એક ક્રિયા કરવા માટે. અને અહીં કઈ ક્રિયા છે? લેક્ટોઝનું ચયાપચય. અને તેમાં કેટલા જનીનોએ ભાગ લીધા? તો કે નિયંત્રક જનીન કે જે અવરોધકનું નિર્માણ કરશે, પ્રમોટર જનીન જે આરએનએ પોલિમરેઝ જોડાશે, ઓપરેટર જનીન કે જે સ્વિચ તરીકેનું કામ કરશે, રચનાત્મક જનીનો 3 ઝેડ, વાય અને એ કે જે ત્રણ જનીન છે તે ઉત્સેચકનું નિર્માણ કરશે. તો આમ ઘણા બધા જનીનો એકી સાથે ઘણા બધા અણુઓનું નિયમન કરી અને પરિણામે કોઈ એક ક્રિયાનું નિયમન કરતા હોય છે, જેને ઓપેરોન કહેવાય. અને જેના માટેનો ઓપેરોન હોય તેનું નામ શોર્ટમાં લખવામાં આવે તો અહીં લેક્ટોઝ શર્કરાનું નિયમન છે, એટલે કે લેક ઓપેરોન. ક્લિયર? તો આમ અહીં આપણે આજનો લેક્ચર અને આજનો મેઇન ટોપિક પૂરો કરીએ છીએ, લેક ઓપેરોન. રાઈટ? તો તમને થિયોરિટિકલ ક્વેશ્ચન પૂછાય તો આવી રીતે આકૃતિ અને પછી દરેક જનીનોનું વિગતવાર વર્ણન છે તે તમારે દર્શાવવાનું રહેશે. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક વિશે ચર્ચા કરીશું. લેક ઓપેરોનમાં આટલું જ. થેન્ક યુ.